ॐ सहनावतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्तिः शान्तिः शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम्। ધન્યાષ્ટકમના પહેલા 2 શ્લોક આપણે વાંચીએ. તજ્ઞાનમ પ્રશમકરમ યદિન્દ્રિયાણામ તજ્ઞેયમ યદુપનિષત્સુ નિશ્ચિતાર્થમ તે ધન્યા ભુવિ પરમાર્થ નિશ્ચિતેહાઃ. શેષાસ્તુ ભ્રમનિલયે પરિભ્રમन्तઃ આદૌ વિજિત્ય વિષયાન મદમોહરાગ દ્વેષાદિશત્રુગણમાહૃતયોગરાજ્યાઃ જ્ઞાત્વા મતં સમનુભૂય પરાત્મવિદ્યા કાન્તા સુખં વનગૃહે વિચરન્તિ ધન્યાઃ. યદ ઇન્દ્રિયાણમ પ્રશમકરમ તદ્જ્ઞાનમ. ઇન્દ્રિયોમાં જે શાંતિ જન્માવે એને જ્ઞાન કહેવાય. ઉપનિષત્સુ નિશ્ચિતાર્થમ યત તદ્જ્ઞેયમ. ઉપનિષદોમાં જ્ઞેય તરીકે જેનો નિશ્ચય કર્યો છે એટલે કે બ્રહ્મ ઔપનિષદ પુરુષ આત્મા એ જ્ઞેય જ્ઞાનનો વિષય છે. યે પરમાર્થ નિશ્ચિતાર્થેહાઃ કે નિશ્ચિતેહાઃ. પરમાર્થનો નિશ્ચય જેમણે કરી લીધો છે તે ધન્યાઃ પૃથ્વી ઉપર ભુવિ પૃથ્વી પર આ લોકો ધન્ય છે. ખરેખર જેમણે જીવનનું ધ્યેય શું છે શાસ્ત્રોમાં કહ્યા પ્રમાણે એનો નિશ્ચય કરી લીધો છે. બાકીના બધાને જે માનવું હોય તે માને પોતપોતાના વિશે. વાસ્તવમાં એ લોકો માત્ર ભ્રમમાં જ વિચરણ કરી રહ્યા છે. શરૂઆત ક્યાંથી કરવી એટલી સમજ પડી ગઈ કે કયું જ્ઞાન આ જ જ્ઞાન કહેવાય, બીજું નહીં. અને આ જ જ્ઞાનનો વિષય કહેવાય. એટલે બ્રહ્મ જ જ્ઞાનનો વિષય છે અને બ્રહ્મને આત્મા રૂપે જાણ્યું એ જ્ઞાન છે. હા, બ્રહ્મ જ્ઞાનનો વિષય છે અને બ્રહ્મને આત્મા રૂપે જાણ્યું અહમ બ્રહ્માસ્મિ એ જ્ઞાન છે. તો હવે એ જ્ઞાન હવે અમને એવું થાય છે તો ખરું જ કે આ વખત તો નક્કી કરીને જ જવું કે જ્ઞાન પ્રાપ્ત કરવું જ છે. ચોક્કસ કંઈક આપણા ધ્યેય તો હોવું જ જોઈએ, એને પ્રાપ્ત તો કરવું જ જોઈએ. એટલે હવે એવું તો આ વખતે જન્મ્યું છે કે તો કરી જ દેવું. તો શરૂઆત ક્યાંથી કરવી? આદૌ વિજિત્ય વિષયાન. પહેલું કામ આ કરવું કે વિષયો પર જય પ્રાપ્ત કરવો. અત્યારે એવું છે કે વિષયો મારા ઉપર જય ધરાવે છે. વિષયો નક્કી કરે છે કે મારે શું કરવું, ક્યારે કરવું, ક્યાં કરવું, કેમ કરવું. ધીમે ધીમે એવો વખત આવી જાય
કે વિષયો વિશે હું નક્કી કરું કે આ વિષયનો ઉપભોગ હું કરીશ કે નહીં, આને હું મારામાં પ્રવેશવાની તક આપીશ કે નહીં. એ વિષયોનો જય એ થશે કે વિષયો નક્કી નહીં કરે, હું નક્કી કરીશ. પૂજ્ય સ્વામીજી મહારાજ કહે કે હોટલમાં ખાવા જવાય કે ન જવાય? કોઈ પૂછે તો કહે છે કે હોટલમાં જવાય, જઈને બેસવાનું. બેસીને પછી હું નક્કી કરી શકું કે કેટલું ખાવું, અથવા ડિશ નક્કી કરે કે કેટલું ખાવું. બરાબર છે? જો ડિશ નક્કી કરે તો હોટલમાં ના જવાય, હું નક્કી કરું તો જવાય. બરાબર? એટલે મારી પાના રમવાનું, જ્યારે રમવા બેસે આખી રાત રમી કાઢે તો 2 કે 3 બાજી રમીને ઉઠી જઈશ. કંઈક કારણ છે, કોઈક બાળકોને રમાડવા છે, કોઈકને કંપની આપવી છે, કશુંક છે. પણ તો હું એક નક્કી હું કરીશ કે કરવું કે નહીં, ક્યારે, ક્યાં, કેટલું કરવું, ક્યારે અટકી જવું. અટકી જવાની સ્વતંત્રતા, એટલે હી કેન પુલ ધ ચેર બેક. એમના શબ્દોમાં કે મારી સ્વતંત્રતાએ મારી ખુરશીને પાછી ખેંચી શકતો હોઉં તો જવાય, પણ જો ડિશની સ્વતંત્રતા રહેતી હોય તો હોટલમાં ના જવાય. એમ વિષયોના ભોગની બાબતમાં જીતવા એટલે વિષયો વિશે નિયંત્રણ મારું હોય, સ્વતંત્રતા મારી હોય, એનો નિયામક હું હોઉં, એ મારું નિયંત્રણ ના કરે. વિષયાવિનિવર્તન્તે નિરાહારસ્ય દેહિનઃ રસવર્જમ. ભગવાન કહે છે ભગવદ્ ગીતામાં કે વિષયોથી દૂર થવાનો આપણે એક રસ્તો તો ખરો જ, નિરાહારસ્ય દેહિનઃ. હવે નક્કી કર્યું કે આપણામાં આ તો બહુ બધું ચાલે જ નહીં, જે મળ્યું તો ખાઈ લીધું ને આ મોઢામાં નાખતા જ ગયા ને આ ખાધું પેલું ખાધું. ના, હવે ખાવાનું પીવાનું, શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ બધામાં હું હવે અંતર કેળવીશ, હું દૂર રહીશ. એટલે એક તો એ કામ કર્યું કે આપણી બુદ્ધિમાં સમજ પડતી ગઈ, વૈરાગ્ય આવતો ગયો કે વાત તો સાચી છે, વાત તો સાચી જ છે. હું સુખ સ્વરૂપ છું અને હું ચેતન. જડ જગત ઉપર સુખ માટે આધાર રાખો એ તો દેખીતી મૂર્ખતા છે કે જડ ચેતનને કે ચેતન જડને કે મને સુખ આપ. હું ચેતન આ જડને કહું છું કે મને સુખ આપ. કોઈ આવીને એમ, તમારું છોકરું એમ કહે કે હું પેલા પર્વતના કે પથ્થરને કહું છું કે તો મને ગળ્યું ગળ્યું લાગ, તો આપણે એને શું કહીએ? બાળક આમ ચોકલેટના આકારનું આવા મોટી મોટી ચોકલેટમાં હોય છે ને, તો આવું કશુંક લઈ આવીને કે હું આને કહું છું કે ગળ્યું લાગ, આમ ચાટે છે પણ ગળ્યું લાગતું જ નથી, પાછું ચાટે છે ગળ્યું લાગતું જ નથી, તો આપણે એને શું કહીએ? ડાયો કહીએ. સમજ પડી? બાળક જ્યારે આને ચાટી ચાટીને એમાંથી ગળપણની આશા રાખે અને ગળપણ ના મળે ત્યારે રડે ને ચીસો પાડે, તો આપણે એ બાળકને શું કહીએ? ડાયો કહીએ. ખબર નથી પડતી નહીં? તમે લોકો ડાયો કહેશો એવું મને લાગે છે. ડાયો કહીએ આપણે બાળકને કે ના કહીએ? કહીએ કે ના કહીએ? સમજ નથી પડતી હું શું પૂછું છું? હું એમ પૂછું છું, આ વસ્તુ ચોકલેટ છે કે નથી? ત્યાંથી શરૂ કરવું પડે સમજ પાડવા. આ વસ્તુ ચોકલેટ છે કે નથી? હા, હવે સમજ પડી. આ વસ્તુ ગળી લાગે કે નહીં? ના લાગે. બરાબર છે? હવે આ વસ્તુને હું જીભથી ચાટું, ચાટીને નથી બતાવતી પણ ચાટું, બરાબર? જીભથી આને હું ચાટું અને ગળ્યું ના લાગે અને હું ફરિયાદ કરું ગળ્યું લાગતું જ નથી, કેવું છે ગળ્યું નથી લાગતું, તો બાળક આમ રડે ને ફરિયાદ કરે કે આ ચાટું છું ને ગળ્યું નથી લાગતું, તો આપણે બાળકને ડાયો કહીએ ખરા કે નહીં? એમ પૂછું છું. અરે વાહ, ના કહીએ. કેમ ના કહીએ? એની આશા ખોટી છે. જ્યાં ગળપણ નથી ત્યાં એ ગળપણની આશા રાખે છે. તો હું સંસારના વિષયોમાં, હું ચેતન, હું નારાયણ, હું આત્મા, હું પૂર્ણ, હું આનંદ ઘન, અને આ જડ. સંસારનો કોઈ પણ વિષય જડ કે ચેતન? માણસ પણ જડ. હા, માણસને પ્રેમ કરીએ, જડને પ્રેમ કર્યો કહેવાય કે ચેતનને કર્યો કહેવાય? માણસને પ્રેમ કરીએ, જડને કર્યો કે ચેતનને કર્યો?
જડને કરે? અલા, તમે લોકો જડને પ્રેમ કરો છો? આત્મા તો હું, કેટલા આત્મા છે? આત્મા કેટલા હોય? તો એને હું એ આત્માને પ્રેમ કરીશ તો કરનારો અનાત્મા થશે. એટલે એક આત્મા ત્યાં હશે ને એક આત્મા અહીં છે ને એક પછી એક આત્મા અહીં, એક આત્મા અહીં, એક આત્મા એવું ખરું કે નહીં? તો ત્યાં આત્માને પ્રેમ કેવી રીતે થશે? જાતને જ પ્રેમ કરે છે. તો હું ચેતન પેલા જળને પ્રેમ કરું એટલે કે હું શરીરને જ પ્રેમ કરું છું. હા, કાળો કાળો હોય તો ના ગમે, ગોરો ગોરો હોય તો ગમે. તો આત્માને પ્રેમ કર્યો. બરાબર છે ને? આ તો દેખીતી વસ્તુ છે. અને પછી કહીએ કે સુખ ના મળ્યું, ના મળ્યું, પણ ક્યાંથી મળે? એ કેવી કહેવાય ફરિયાદ? બાળક આને ચાટીને ગળપણના વિષયમાં નિરાશ થઈને ફરિયાદ કરે એના જેવું જ કહેવાય ને. તો વિષયોમાં સુખની આશા રાખવી એ મૂર્ખતા સિવાય કશું ના કહેવાય. આપણે બાળકને એવું કે અક્કલ છે કે નથી? આમાંથી આ ગળ્યું લાગતું હશે, પથ્થરો છે, આ ગળ્યો લાગતો હશે. તો શાસ્ત્રોને મહાત્માઓ શું કે આપણને આવું કે ને, અક્કલ છે કે નથી? સંસારમાં સુખ મળતું હશે, વિષયોમાં જડ છે, અનાત્મા છે, ઇદમ છે, દૃશ્ય છે, જન્મેલા ને મરેલા છે. વિષયાભિને વર્તન, આ સમજ પડી ગઈ? પાક્કી સમજ પડી ગઈ? બરાબર. એટલે નક્કી કર્યું કે હવે તો વૈરાગ્ય, વિષયોનો મારે ભોગ નથી કરવો, અંતર ઊભું કરીશ. નિરાહારસ્ય દેહિનઃ, હું દેહી વિષયોનો ભોગ નથી કરતો. એટલે અહીં સમજ પડી અને ઇન્દ્રિયોનું મેં દમન કર્યું કે નહીં જવા દઉં. બરાબર? એટલે અહીં થયું અને ઇન્દ્રિયોમાં થયું. પણ પેલા મને ના કહ્યું કે વૈરાગ્યમાં મજા પડી. હા, વૈરાગ્ય કરે ને છોડે ત્યારે ખરેખર મને કહેવું જોઈએ ને કે વાહ, મજા પડી ગઈ. ચોકલેટ, બુદ્ધિ કે ચોકલેટ તો ખવાય. આજે તો હું તો ખાતો જ નથી કે ખાતી જ નથી, પણ આપણા માતાજીનો 100મા વર્ષનો જન્મદિવસ છે ને એની ચોકલેટ છે અને એનો હાર સ્વામીજીને પહેરાયો છે અને એનો પ્રસાદ છે પાછો. બોલો, તો લેવો પડે ને. હું ચોકલેટ ખાતો જ નથી કે ખાતી જ નથી, પણ કારણ કે આવું ખાસ કારણ છે માટે હું ચોકલેટ ખાઉં છું. હવે મને આ ચોકલેટ ખાવામાં ગળપણ લાગ્યું, મેં ખાધું ને મજા આવી. એમાં હવે હું અંતર ઊભું કરું કે હું તો વિષયને ભોગવીશ જ નહીં, ખાઈશ જ નહીં, દૂર રહીશ. ચોકલેટ ખાધી ત્યારે બુદ્ધિએ કહ્યું કે કારણ કે આ પ્રસાદ છે માટે ખાવું. બરાબર? અને ઇન્દ્રિયોને છૂટ આપી કે ખાઓ. પછી મને શું કર્યું? એણે શું કહ્યું? મજા પડી એવું કહ્યું ને. મને બુદ્ધિએ જસ્ટિફાય કર્યું કે પ્રસાદ છે એટલે લેવું પડે. ઇન્દ્રિયોને કહ્યું કે લે વાંધો નહીં, છૂટ આપીએ પછી લે. એને કીધું છોલીને કીધો ખાધું. મન કે મજા તો પડી જ ગઈ. એ બાને પ્રસાદ દાબાને તો પ્રસાદ, મજા તો પડી જ ગઈ. આ મને કહ્યું એવું. હવે બુદ્ધિને સમજ પડી ગઈ કે વિષયમાં સુખ નથી. બોલતા નથી, હા, લોકો ગભરાય છે કે વિષયમાં સુખ નથી. હું કહું છું કે નથી વિષયમાં સુખ. હિંમતથી કહી દો નથી. કોઈ દળ તો છૂટશે? હિંમતથી કહી. અત્યારે નહીં છૂટે, અત્યારે તો ખાવાનું મળશે, મીઠાઈ હોય તો એ મળશે, ભજીયા, બીજું શું જાત જાતનું હોય બધું મળશે. નથી બોલવાથી જતા નહીં રહે. બોલો જ ખરા, વિષયોમાં સુખ નથી. બરાબર છે? નિર્ણય તો થઈ જ ગયો. હાથ પગને કહ્યું, જીભને કીધું ખબરદાર આમ ચાટવા બાટવાનું નહીં, અને કંઈક લાલચ રાખવાની નહીં, હમણાં ભજીયું મળશે ને આ મળશે, પાક્કું. અને વૈરાગ્ય થયો પછી અહીં પૂછીએ કે કેવું લાગ્યું? જરાય મજા ના આવી. સોચ પડી હું શું કહું છું? ચોકલેટના કિસ્સામાં બુદ્ધિએ નક્કી કરી કે ચોકલેટ ખાવી છે. ઇન્દ્રિયોને છૂટ આપી કે તું ખા. એણે ખાધી. એની સાથે મન કહે છે મજા પડી ગઈ. અહીં વૈરાગ્યના કિસ્સામાં બુદ્ધિ નક્કી કરે છે કે વિષયમાં સુખ નથી, ચોક્કસ નથી, આમાં નથી, આમાં પણ કદાચ આમાં હોય. આ જોઈ લે, જો મજા પડી. અરે પડતા આમ તો સુકાઈ ગયું, આમાં શી મજા પડે? જો અને જેવું જોયું ને અંદર ખોલ્યું મોટો
પેલો સાપનો કણો નીકળ્યો અંદરથી. પડે મજા? ફેંકી દઈએ. કશી મજા નથી આમાં. તો વિષયોએ બુદ્ધિએ નક્કી કર્યું કે વિષયોમાં સુખ ના હોય. હું ચેતન છું, એ જડ છે. ચેતનનો સ્વભાવ આનંદ છે. સચિતને આનંદ આત્માનો ગુણ છે, બ્રહ્મનો ગુણ છે. આનો અનાત્માનો નથી. આત્માનો ગુણ સચ્ચિદાનંદ છે. આ અસત અચિત અનાનંદ છે. અને આ વસ્તુ એ મને આનંદ અને સુખ આપી શકે? પડે જ સમજ. આટલી અક્કલ નથી. છે અક્કલ તો બહુ છે. પડી કે નહીં? પડી તો છોડું વિચાર તો કરું જ છું. હું વિચારું છું તો ખરી જ. એક દાડો છોડીશ. નથી છૂટતું. શું નથી છૂટતું? રસવર્જમ. વિષયા વિનિવર્તન્તે નિરાહારસ્ય. હું નિરાહારવ ત્યારે બુદ્ધિ તો કે છે બહુ જ સરસ, મારે વૈરાગ્ય જોઈએ જ છે. ઇન્દ્રિયોને તો પકડી જ રાખી. પેલું મન બિચારું છે ને ડિપ્રાઇવડ, એટલું વંચિત રહી જાય છે કે એને ક્યાંયથી સુખ મળતું જ નથી. રસવર્જમ આ છે. એટલે જ્યારે જ્યારે મારી બુદ્ધિ કશુંક સમજે, નક્કી કરે, સમજના આધારે શાસ્ત્રોનું શ્રવણ કરે, એના આધારે નિશ્ચય કરે, અને નિશ્ચય કર્યા પછી એને અમલમાં મૂકે, ત્યારે મનને કહેવાની આપણે સૂઝ આપીએ કે તને કેવું લાગ્યું? પૂછીએ કેવું લાગ્યું? આમ તો કંઈ સારું ના લાગ્યું, પણ જો ને 2-4 વાર કરીશ તો સારું લાગશે. ધીમે ધીમે કરતાં કરતાં સારું લાગવા માંડશે. મનને વિશ્વાસમાં લઈને કરીશું તો જ કામ ચાલશે. રસવર્જમ. રસ રહી જાય છે એટલે આ મનને મજા પડવાનું રહી જાય છે. એ નથી કહેતો મજા પડી. અને એ એટલું ખતરનાક છે. એક વસ્તુનો રસ જો રહી ગયો ને, બસ એ એક વસ્તુના રસની લાલચ કે રસના ડિપ્રાઇવ છે, વંચિતતાના ખ્યાલથી એ ગમે ત્યારે ગમે ત્યાં પેલું શું છે, માકડ ભરી સમાજ. હલકા જન હલકા રહે, લીએ પલકમાં લાજ, ઉતરાવે છે પાઘડી, માકડ ભરી સમાજ. બરાબર? હલકા માણસો હલકા જ રહે. હલકા જન હલકા રહે, એવું છે. લીએ પલકમાં લાજ, ઘડીભરમાં તમારી લાજ લઈ લે. કેવી રીતે? સભામાં બેઠા છો અને પાઘડી પહેરી છે, બધાની બધા પાઘડીવાળા છે, આપણે પાઘડી પહેરીને બેઠા છીએ અને બધાની વચ્ચે પાઘડી ઉતારીએ કેવું લાગે? પાઘડી ઉતારવી સામાન્ય રીતે કંઈક દીનતા કે માગણી બતાવે છે. પાઘડી ઉતારીને હું પગે લાગું છું, પાઘડી ઉતારીને માગું છું, એવું લાગે. તો મારે પાઘડી ઉતારવી પડે તો મને સારું લાગે. પણ હલકા માણસ ઉતરાવે. કોણ છે હલકો? પેલો માકડ છે ને, એ અંદર ભરાઈ ગયો છે. પાઘડીમાં માકડ ભરાઈ ગયો છે અને અંદર સળવડ એટલો થાય છે કે હલકી વસ્તુ હલકી જ રહે. એને શરમ ના આવે કે મને ધારો કે ગુસ્સો છે, વેર છે, તો બહાર જઈને હું છાનો માનો એનું વેર લઈશ, લોકોની સામે તો ના કરું. એને એવું ના થાય. આ રસ જે રહી ગયો છે ને આ કામ કરે છે. હલકા માણસ જેવું કે મારી આટલી સાધના, આટલી તપશ્ચર્યા, આટલી સિન્સિયરિટી, આટલી ગંભીરતા, આટલી નિષ્ઠા, આટલા વર્ષોથી ને આટલા જન્મોથી હું મચી પડ્યો છું. આટલા બધા પછી રસનો એક ટીપું જો રહી ગયું ને, એક ટીપું, એ નાલાયક શબ્દ બોલાય નહીં પણ પૂરી નાલાયકી કરીને રહેશે. હું એટલા માટે કહું છું કે ભલભલા લોકો નાની વસ્તુ માટે ક્યાંથી ક્યાં આવી જતા હોય છે. આગળ તો નથી બોલતી હું, પણ ભલભલા એટલે બધા જ ક્ષેત્રના ભલભલા લોકો, વિથ નો એક્સેપ્શન. કોઈ પણ અપવાદ વગરના કોઈ પણ ક્ષેત્રના ઊંચામાં ઊંચા લોકો જો એમ લાગે કે કાલે ક્યાં હતો ને આજે ક્યાં છે, એનું કારણ શું છે ખબર છે? રસવર્જમ. બસ. સો સ્વામીજી મહારાજના શબ્દમાં ઇન્ટિગ્રેશન બિટવીન ધ હેડ એન્ડ ધ હાર્ટ, અથવા ઇન્ટિગ્રેશન ઓફ ધ પર્સનાલિટી, વ્યક્તિત્વની સુગ્રથિતતા, બુદ્ધિના મૂલ્યને માણવાની હૃદયને ટેવ પાડીએ. ફરજ પાડીએ, ટેવની ફરજ પાડીએ. બોલ મજા પડી, પણ નથી પડી તોય બોલ મજા પડી. મારી ઠોકીને મજા પડાવી દઈએ એને માણતા. જુઓ, માણવું એ અભ્યાસ જ છે. કઈ વસ્તુ સારી ને કઈ ખોટી. આપણે અમદાવાદમાં કોઈ દાડો કોઈ કમળ લાઈન મૂકે જ નહીં આપણે માટે. એટલે આવો કંઈક ફૂલ હોય, આવો એ ભાગ્ય હોય, પણ કદાચ આવું હોય, કદાચ આવું હોય, કદાચ આવું હોય. એટલે આપણે એ શોધીએ કે આપણું ફૂલ છે કે નહીં, ગુલાબનું ને ગોટાનું. કમળ હાથમાં પકડી કેવું લાગે?
પછી પહેલે દાડે કમળ આવ્યો, બીજે દાડે કમળ આવ્યો, ત્રીજે દાડે કમળ આવ્યો, ચોથે દાડે, પાંચમા દાડે, સાતમા દાડે આપણે આને શોધીશું કે કમળ નથી આજે. બસ અભ્યાસથી જ રસ જન્મે છે. રસ ગાંધીજી કહે છે કે ભાઈ મને એમ કે હું કડવો લીમડો ખાઉં તો કેવું લાગે. શરૂ કર્યો. પછી કડવો લીમડો પાંદડા ખીચડીમાં નાખીને ખાવાના શરૂ કર્યા તો સારું લાગ્યું. પહેલાં એમણે મીઠા વગરની ખીચડી શરૂ કરી કે ખીચડી મીઠા વગરની ખાઉં તો કેવી લાગે. ધીમે ધીમે ભાવવા માંડી. પછી મીઠું ના ભાવે, હા, મીઠા વગરની જ ભાવે. પછી નક્કી કર્યું કડવા લીમડાના પાંદડા નાખીને ખાઉં તો કેવું લાગે. એ શરૂ કર્યું, ભાવવા માંડ્યું. આ બધી વસ્તુ ખાલી અભ્યાસાદ રમતે યત્ર, અભ્યાસથી જ રમણ શરૂ થાય છે. કરતા જઈશું કરતા જઈશું કરતા જઈશું. ગમવામાં એરેન્જ મેરેજમાં આવું જ થાય છે ને ભાઈ, કે આ માણસ શરૂઆતમાં તો નાકનું ટેરવું ચડતું જ હશે. બંને જણા વર કન્યા પહેલી વાર જુએ એટલે આમ છાનામાના જુએ, આમ કરીને કેવો લાગે છે. બેનપણી પૂછે કેવો હતો, જુઓ હવે તો નીવડે વખાણ કેવો છે તે, કેવી છે. શરૂઆતમાં નાકનું ટેરવું જ્યારે આમ તેમ થાય જ ને. પછી ધીમે 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 પછી આમને બદલે આમ જુએ, આમ જુએ, આમ જુએ. એમ કરતાં કરતાં પછી બનત બન જાય, પ્રેમ થઈ જાય ને પછી તો ચાલવા માંડે કામકાજ. બસ આવું. એટલે અભ્યાસથી આ જન્મતું હોય છે. અભ્યાસને કારણે અમુક વસ્તુઓમાં રસ લેતા શીખ્યું છે. હવે એને જુદો અભ્યાસ કરાવીએ તો જુદામાં રસ લેતા શીખશે. રસવર્જમ, રસ રહી જશે તો એ આપણે માટે બધી સાધનાને એક સેકન્ડમાં, ઘડીના છઠ્ઠા ભાગમાં ચડતા એક પગથિયું, બીજું પગથિયું, ત્રીજું પગથિયું, ચોથું પગથિયું, પગથિયા ચડતા ચડતા 5-25 માળે પહોંચતા પહોંચતા જન્મો જતા રહેશે. અને 50મા માળેથી પડતા કેટલા જન્મ જશે? એક ક્ષણ પણ નહીં જાય. સીધા નીચે, અને જેટલા જોરથી પડીશું જમીન ફાડીને અંદર જતા રહીશું. એટલા માટે હું ધ્યાન દોરું છું કે મનને વિશ્વાસમાં લીધા વગર બધું જે થાય છે, નડે છે. આ રસવર્જમ, રસોપ્યસ્ય પરમ દૃષ્ટવા નિવર્તતે. અંદરના નારાયણના આનંદનો જ્યારે અનુભવ થાય ત્યારે પછી આ નાના મોટા યાવાન અર્થોદપાને સર્વત્ર સંપ્લુતોદકે તાવાન સર્વેશુ વેદેશુ બ્રાહ્મણસે વિજાનતઃ. અરે ચારે બાજુ પાણી પાણી થઈ ગયું તો પેલા મારા ખાબોચિયાને શું કરવા છે. એમ વિષયોને સમજપૂર્વક અને પ્રેમપૂર્વક છોડવું. માત્ર સમજથી નહીં, માત્ર દમનથી નહીં, પણ પ્રેમથી. કે છોડવા. હાશ, પહેલાં તો ચા પીવું ને તો જ સવાર પડે અને તો જ સારું લાગે. હાશ, ચા છૂટી ગઈ, હવે ચાની પરતંત્રતા જતી રહી. બરાબર. છાપા વગર તો દાડો જ પડતો નહોતો. એક બેન મને કહે કે મને એવું જ, હું પૂજા કરું ને સવારે, પેલું છાપું નાખીને અવાજ આવે, મારે ઉઠીને વાંચવું જ પડે. એક મોટી ઉંમરના બેન મને કહેવા આવેલા કે મારે ઉઠી છાપું વાંચવું જ પડે, આમાં કીડીઓ છે. નહીંતર મારાથી પૂજા થાય જ નહીં, મારે ઉઠીને છાપું વાંચવું જ પડે. બસ આવો અભ્યાસ, બીજું કશું નહીં. એટલે હું છોડું ને ખુશ થઉં કે હાશ છાપું છૂટ્યું, હાશ ચા છૂટી, હાશ પેલું ગયું, હાશ એટલી પરતંત્રતા ઓછી થઈ, વાહ હું સ્વતંત્ર થયો. માણતા જોઈએ તો જ વિષયો છૂટે. બીજી તે વિષયાન, એમાંથી પછી મદ, મોહ, રાગ, દ્વેષાદિ શત્રુગણમ. આંતરિક શત્રુઓ, મદ એવું છે કે મૂળ આમનો તો ક્રમ એમનો એમણે રાખ્યો છે, પણ અજ્ઞાનને કારણે, અજ્ઞાન સ્વરૂપનું હું પૂર્ણ છું એ જાણતો નથી. વિપરીત જ્ઞાન, હું અપૂર્ણ છું, અલ્પ છે એવું જાણું છું ને પાક્કું જાણું છું. અલ્પ જ છું. સ્વામીજી કે બ્રહ્માસ્મિ બ્રહ્મ તત્વમસી, હા ખરી વાત સ્વામીજી આપ કહો છો એટલે હું. બાકી અંદરથી તો મને ખબર જ છે કે આપણે એ તો હવે કહેવાનું, સ્વામીજી કહે એટલે મને ખરાબ ના લાગે ને. આટલા વર્ષો ઉપદેશ કરીને પછી કહીએ હું તો જીવ જ છું તો કેવું લાગે એમને કે ના ના હોય સ્વામીજી બધું બરાબર સરસ છે. અંદર પાક્કો જ છે કે હું વળી બ્રહ્મ કેદારનો તો જીવ જ છું, ખાતરી જ છે. તો આ જે ઉણપનો નિશ્ચય છે ને, ખ્યાલ નહીં, નિશ્ચય, પાક્કો નિશ્ચય, કન્વિક્શન છે મારું કે હું ઊણો, અધૂરો, અલ્પ જીવ જ છું, દિનહીન છું. પણ પેલો અનુભવ છે ખરો સુષુપ્તિમાં પૂર્ણતાનો. સત્તા સૌમ્ય તદા સંપન્નો ભવતી. ઊંઘી ગયો ત્યારે હું બ્રહ્મ સાથે એક થઈ ગયેલો.
અને ત્યારે મેં આનંદ માણેલો. હા, સુષુપ્તિમાં ઊંઘી ગયો અને ઊંઘમાં મેં મારા સ્વરૂપના આનંદને ચાખ્યો અને ભરપેટ માણ્યો. ઊંઘ્યો ત્યાં સુધી માણ્યો. ઉઠીને શોધવાય નીકળું છું. ઉઠીને શું કરું છું? પહેલું કામ હું આ જે હું છે ને, જેણે મને આખી રાત આનંદ આપ્યો, ઉઠીને પહેલું કામ હું એ કરું કે આને તાળો મારી દઉં. ચૂપ, તારે બોલવાનું નહીં. હું આનંદ ઘન છું, એને હું બંધ કરી દઉં છું કે હવે તારે બોલવાનું નહીં. આપણે આનંદ શોધવા નીકળીએ. શેને માટે નીકળ્યો માણસ? આનંદને અંદર પૂરી દીધો અને તાળો માર્યો અને બહાર આનંદને શોધવા નીકળ્યો. આખો દાડો પૈસાને, સત્તાને, છાવાનું, પીવાનું, હરવાનું, બધા શોધ કર્યો આનંદ. અને અભ્યાસના આધારે, સંસ્કારના આધારે એણે માણ્યો કે વાહ, મને આટલા બધા પૈસા મળ્યા, આનંદ થઈ ગયો. આટલો યશ મળ્યો, આનંદ થઈ ગયો. આટલી સત્તા મળી, મને મોટી ખુરશી મળી ગઈ, આનંદ થઈ ગયો. એટલે કારણ કે સુષુપ્તિના આનંદને ભોગવ્યાનું ભાન નથી. ભોગવ્યો ત્યારે ઊંઘમાંય ભાન નહોતું. જાગીને તો બિચારો એટલો બધો બિઝી, વ્યસ્ત છે કે એને સૂઝ જ નથી કે ક્યાં છે ને ક્યાં નહીં. કારણ કે ઊંઘી ગયો ને ત્યારે આટલા બધા પ્રોજેક્ટ મૂકીને ઊંઘી ગયો. કાલે સવારે બહુ થાક લાગ્યો, બાકીનું બધું કાલે કરીશ. ઉઠ્યો, એવો લાગી ગયો. એને ખબર નહીં શેમાં લાગ્યો. એને એમ કે હું રસોઈ કરવામાં લાગ્યો, એને એમ કે ભણવામાં લાગ્યો. ના, આનંદની શોધમાં લાગ્યો. આખો દાડો શોધ્યું. એણે ઊંઘમાં પેલું ચાખેલું છે. ઓળખાણ નહોતી, ભાન નહોતું. પણ જગતમાં જે સુખ મળે છે એ બધા સુખ મળ્યા પછી એ ફેંકી દે છે. આ ફૂલ સરસ છે, આમ લે છે, પણ આ લઈને તરત આ પણ પેલું વધારે સરસ છે. આ લઈને થોડો વખત જોઈએ પછી પણ એના કરતાં આ સરસ છે. બસ કારણ કે સરખાવે છે પેલા ઊંઘમાં અનુભવેલા નિર્નિમિત્ત પૂર્ણ આનંદ સાથે. એની સામે આ બિચારું એટલું ફીક્કું પડે છે કે ફેંકી દે છે. આખો દાડો આ કરે છે, રાતે ઊંઘી જાય છે. એટલે થાય છે શું કે પૂર્ણતાનો એને રેફરન્સ સંદર્ભ છે ખરો, અનુભવ છે, અને એનું સ્વરૂપ છે, માટે એના પ્રત્યેનું વલણ છે. કોઈ પણની ગતિ સ્વરૂપ પ્રત્યે હોય. જાણવું હોય કે એનું ઘર ક્યાં છે, એને છૂટો મૂકો, ત્યાં પહોંચી જશે. પાણીને ગરમ કરો એટલે એ રૂમ ટેમ્પરેચર પર આવવાનો પ્રયત્ન કરશે ને આવશે જ. ઠંડુ પણ કરો, રૂમ ટેમ્પરેચર પર આવી જશે. અહીં મૂકો, એ પ્રવાહથી નીચે વહેતું નીચે પહોંચી જશે સમુદ્રની સપાટીએ. વસ્તુ પોતાના સ્વરૂપ તરફ સ્વાભાવિક ગતિ કરે છે. મારું સ્વરૂપ પૂર્ણ આનંદ છે. એટલે આ બધા વસ્તુથી મને સંતોષ થતો નથી, પણ બીજું મને સૂઝતું નથી. એટલે હું કામના મારામાં જન્મે છે. એટલે એની જન્મવાની પ્રક્રિયા આ છે કે અંદર પૂર્ણતાનું કંઈક અંદર ભાન છે કે પણ હું છું તો પૂર્ણ છું. એટલે જે સુખ મળે છે એને પૂર્ણતા જોડે સરખાવું છું ને ફેંકી દઉં છું, સરખાવું છું ને ફેંકી દઉં છું. જેમ એક સિક્કો મને આપ્યો, આ બધા 50-50 સિક્કા, કે ચાંદીનો સિક્કો આમાંથી શોધી કાઢો. બરાબર? ઘણા સિક્કા મૂક્યા મારી સામે અને કહ્યું કે ચાંદીનો સિક્કો શોધીને લઈ લો. હવે એક સિક્કો હું લઈશ અને આમ ખસેડતો જઈશ ત્યારે હું શું કરીશ? 50 સિક્કા છે, લાલ, પીળા, ધોળા, જાતના રંગોના. મને કહ્યું કે આમાંથી ચાંદીનો સિક્કો શોધીને લઈ લો. એક સિક્કો લાલ રંગનો લીધો મેં, હાથમાં લઈને શું કરું? હું શું કરું? વચ્ચે કંઈક થાય છે પછી ફેંકું છું. વચ્ચે શું કરું છું? હાથમાં લઈને શું કરું છું? હાથમાં સરખાવું છું. અંદર રેફરન્સ છે. ચાંદીનો સિક્કો કેવો એનો સંદર્ભ કે રેફરન્સ છે એવું સરખાવું છું. પેલો મેં જોયો તો ને એવો લાગે, નથી લાગતો, પછી ફેંકું છું. બરાબર ને? એનો અર્થ કે
ચાંદીના સિક્કાની ઓળખ છે તો જ ફેંકું છું. એમ સંસારના સુખોને પકડું છું. બહુ જ સરસ, વાહ, અમદાવાદમાં જોયું જ નથી આવું કમળ તો. પછી હું સરખાવું, ઊંઘમાં જે થયો તો એવો લાગે છે આનંદ, બહુ સરસ, પણ તો એવો તો નથી. જવા દો. પણ બીજું મને ભાન નથી કે શું કરે. એટલે કામના આ રીતે જન્મ્યા કરે, પૂર્તિનો પ્રયત્ન જન્મ્યા કરે. નાનું મોટું મળે એટલે બધાએ નાચે, એટલે હું નાચું કે વાહ, આટલી ચોકલેટ મળી ને આટલું લખોટી મળી. મળે શું? લખોટીઓ મળે, ચોકલેટ મળે, શું મળે બીજું, પેલું આઈસ્ક્રીમ મળે. આવું ખુશ થઈ જાય નાની નાની વસ્તુઓમાં. એટલે એનાથી મદ આવે ને કે જોયું મને કેટલું બધું મળ્યું. સત્તાનો મદ, ખોટા કામ, બધું માણસ આમાંથી સાચા ખોટા કામે કરતો થઈ જાય ને સત્તાનો મદ વધતો જાય, પછી જેલમાં જાય ને બધું થાય, બધું જે હોય તે. પણ મદ આવું થતું હોય છે. આઢ્યો બી જનવાનસ્મે કોન્ય સદૃશો મેં, હું ધનાઢ્ય છું, મારી નીચે હાથ નીચે આટલા લોકો કામ કરે છે, મારા જેવો કોણ છે, જોયો છો કંઈ? મારા જેવો કંઈ નથી વગેરે. મદ, મોહ. સીતાજીની બુદ્ધિમાં એ મોહ તો થઈ જ ગયો. અરે શંકર ભગવાન બધા એને મોહ થયો. પેલો જન્મ થયો ને શેનો, મોહિનીનો, તો શંકર ભગવાને પાછળ પાછળ ફરવા માંડ્યા. સીતાજીને હરણ, એટલી સીતાજીની બુદ્ધિ નહીં હોય કે સોનાનું હરણ ના હોય. આપણે આશા રાખીએ કે નહીં સીતાજીમાં આટલી બુદ્ધિ નહીં કે સોનાનું હરણ ના હોય. બસ મોહ થઈ ગયો. એટલે મોહ જ્યાં જે નથી ત્યાં તે દેખાવું એ મોહ છે. તો રજ્જુ છે ને સર્પ દેખાય, છીપોલી છે ને ચાંદી દેખાય વગેરે. આ જગત જે મિથ્યા છે એમાં સત્યનું દર્શન કરવું. જે કેવળ દુઃખ જ છે એમાં દર્શન સુખનું કરવું. અનિત્ય અશુચિ, દુઃખ અનાત્મસુ, નિત્ય શુચિ સુખ આત્મદર્શનમ. આત્મખ્યાતિ અવિદ્યા. યોગસૂત્રમાં કહ્યું અનિત્યમાં નિત્યનું દર્શન કરવું, અને અશુચિ અપવિત્રમાં પવિત્ર. અનિત્યમાં એટલે બધું અનિત્ય છે એને નિત્ય જોવા. અપવિત્ર શરીરમાં પવિત્રતા જોવી. દુઃખ, જગતમાં બધી જ વસ્તુ દુઃખ યોનય એવ તે. દુઃખને યોની, દુઃખનું સોર્સ, દુઃખનું ઉદ્ભવ સ્થાન છે. અને બધે હું આશા, જ્યાં જ્યાં વ્યવહાર કરું ત્યાં દુઃખને માટે જઉં છું, સુખને માટે જઉં છું. સુખની આશા એ જઉં છું જ્યાં હાથ ન કોઈ ત્યાં દુઃખ આવે છે હાથમાં. દુઃખ યોનય. અનાત્મા શું? અનાત્મામાં આત્મદર્શન. આ અવિદ્યા. પણ અવિદ્યાને વિક્ષેપ એમ. અવિદ્યા તો કશું જ્ઞાન ના હોય, પણ કશાકમાં કશુંક દેખાયું અવિદ્યા. આ મોહ છે. જ્યાં જે છે તે ના દેખાવો, નથી તે દેખાવો. રાગદ્વેષ. હા, વેદાંતિઓ માટે રાગદ્વેષ સંસાર છે. તો જે મારામાં ઉમેરું કરતો લાગે એના પ્રત્યે ગમો, અને જે મારામાં ઘટાડો કરતો લાગે અથવા ઘટાડો કરવાની શક્યતા જણાય એના માટે ક્રોધ, અણગમો. ત્યાં રાગ તૃષ્ણારૂપ કયો યોગસૂત્રમાં, દ્વેષને ક્રોધરૂપ કયો. એટલે મને ન ગમતી વસ્તુ, દુઃખનું જે ઉદ્ભવ સ્થાન છે એ પ્રાપ્ત થઈ જાય એના પ્રત્યે ક્રોધ જન્મે, અને દ્વેષ કહે છે. અને સુખની પ્રાપ્તિનું જે ઉદ્ભવ સ્થાન સંભવિત છે એના પ્રત્યે તૃષ્ણા જન્મે, મને મળે મને મળે, આ રાગ છે. આમ તો આપણે ઓળખીએ છીએ રાગદ્વેષને. એને કાઢવાના સાધનો છે કર્મયોગ અને દ્વેનિષ્ઠે. ભગવાન કહે છે મેં બે જ નિષ્ઠા કહી છે. તો કર્મયોગ અને જ્ઞાન યોગ બે છે. એટલે ભક્તિપૂર્વક કર્મ થાય તે યોગ કહેવાય, કર્મયોગ કહેવાય. ભક્તિપૂર્વક જ્ઞાનનો પ્રયત્ન થાય તો એ જ્ઞાન યોગ કહેવાય. ભક્તિયોગ નામનું કશું નથી. બીજા પ્રકારે કહીએ તો છ અધ્યાય જ્ઞાન, કર્મ, ભક્તિની જ્ઞાન, તોય વાંધો નથી. પણ ટૂંકમાં નારાયણના સ્વીકાર વગર કર્મયોગ શક્ય નથી. કારણ કે હું કર્મ કર્યા જ કરું, ગંભીરતાથી કરું, પ્રેમથી કરું, સિન્સિયરલી હું કરું, ઉત્તમ રીતે કરું, બધાને નિસ્વાર્થ બધું જ કરું,
અને મને લાગે કે બધું ક્યાં જાય છે, કશું મળતું જ નથી. બાકીના બધા લોકો ખોટું સાચું જાત જાતનું કરીને જાત જાતનું મેળવી જાય છે, અને હું ડાયો ડમરો થઈને બધું મને તો કંઈ મળતું જ નથી લાગતું. તો હું પેલા રાખોડામાં આહુતિ આપું છું એમ કહેવાય. અગ્નિમાં આહુતિ આપો તો ફળ મળે. અગ્નિ જતો રહ્યો, શાંત થઈ ગયો, રાખોડો બધે એમાં આહુતિ આપું છું એટલે ફળ નથી મળતું. તો જીવનમાં હું આટલું કર્યા કરું છું, સેવા. લોકો સેવાનો લાભ લીધા જ કરે છે. મીઠા ઝાડનું મૂળ કાઢવાનો જગતનો સ્વભાવ છે. તમે મીઠા હોય એટલે તમારે મૂળ સુધી ખોદી કાઢશે, તમને ફેંકી દેશે મારીને કાઢીને. આવું છે સંસાર. તો કર્મયોગ કોણ કરે? કોની હિંમત ચાલે? એટલે નારાયણના સ્વીકાર વગર કર્મયોગ શક્ય નથી. નારાયણ કર્માધ્યક્ષ છે, કર્મફળનો દાતા છે. નારાયણ પ્રતિભૂ જામીન છે કે તમને જામીન જોઈને લોકો કામ કરે. આ દક્ષિણ એક પછી ક્રતવ સુપ્તે જાગ્રત તમસી ફલયોગે ક્રતુમતામ કો કર્મ પ્રધ્વસ્તમ ફલતી પુરુષ આરાધન અમૃતે. નારાયણ તને જામીન જોઈને લોકો કામ કરે છે કે મારા કર્મો દુનિયામાં દેખાય કે નહીં, પણ નારાયણ તો જુએ છે ને, કર્માધ્યક્ષ છે. એણે મને કર્મ આપ્યું છે અને હું કર્મ. આપણી બધી માતાઓ પિતાઓને જરા યશ આપવો જ જોઈએ. બધા ટૂંકમાં ગૃહસ્થ સ્ત્રી પુરુષો બધાને માટે ઉત્તમ તક છે કર્મયોગની. અને કર્મયોગની ગેરહાજરીમાં આગળ ચલાશે ને એ સમજી લેવું જોઈએ. સાધન ચતુષ્ટય સંપત્તિ એ બ્રહ્મ જિજ્ઞાસા માટેનું પુષ્કળ એટલે અસાધારણ કારણ છે. સાધન ચતુષ્ટય સંપત્તિ બ્રહ્મ જિજ્ઞાસા જન્મવા માટેનું અસાધારણ કારણ કે બ્રહ્મસૂત્રમાં કહ્યું પુષ્કળ કારણ છે. કેવી રીતે? પાકસ્ય વન્યવત. જેમ ખીચડી રાંધવી હોય, દાળ ચોખા તપેલી બધું જોઈશે, પણ અગ્નિ હશે તો જ થશે. દાળ ચોખા ઓછા વધતા હશે, પાણી ઓછું વધતું હશે, મીઠું મરચું ઓછું વધતું હશે, ખીચડી થશે, થોડી આગી પાછી પણ થશે. અગ્નિ વગર નહીં જ થાય. અગ્નિ હશે તો થશે જ. એને અસાધારણ કારણ કહે છે. એમ સાધન ચતુષ્ટય સંપત્તિ બ્રહ્મ જિજ્ઞાસા માટે, જ્ઞાન તો પછી જ્યારે થશે ત્યારે, પણ જિજ્ઞાસા માટેનું અસાધારણ કારણ છે. અને એ મુખ્યત્વે રાગ અને દ્વેષને જ કેન્દ્રમાં રાખે છે. શુદ્ધિ આટલી જ ને, કારણ કે અહીંથી બહાર જવાનું મન થાય એ અશુદ્ધિ, અંદર આવવાનું મન થાય એ શુદ્ધિ. સીધી વસ્તુ. પરાંચે ખાને ત્રત સ્વયંભૂ તસ્માત પરાંગ પશ્યતિ અને અંતરાત્માનમ કશ્ચિત ધીર પ્રત્યેગાત્માનમ મૈક્ષત આવૃત્ત ચક્ષુ. તો ફરી કરીશ આ મંત્રની ચર્ચા. પણ એટલે માણસને બહારના વિષયોમાંથી નિવૃત્ત થવાનું મન થાય, સ્વતંત્રતા અને સુખ ના જતું રહે. આપણે આના ભૂલીએ. આપણા જીવનનું ધ્યેય સ્વતંત્રતા સાથેનું સુખ છે. આપણને ભાન નથી એટલે પછી પરતંત્ર સુખ, કોઈ કમળ લાવી આપે તો જ સુખ થાય. એટલે પરતંત્રતાનું સુખ ચલાવી લઈએ છીએ, પણ ઈચ્છીએ છીએ ખરેખર સ્વતંત્ર સુખ. કે સુખ હોવું જોઈએ ને, સુખને માટે સ્વતંત્ર હોવો જોઈએ. નિરતિશય સુખ, જેનાથી વધીને કોઈ સુખ હોઈ જ ના શકે. અને અક્ષય સુખ, ક્યારે ઓછું ના થવું છે, આવું બધું જોઈએ જ આપણે. એટલે હવે રાગ અને દ્વેષ એ મને એક વસ્તુમાં બાંધે છે કે આમાં સુખ મળશે, આમાં મળશે, આમાં મળશે, આમાં મળશે. જો મળતું જશે તો એમાં મારી લાલસા વધતી જશે. હું વધારે મારાથી દૂર થતો જઈશ. સમાજમાં જેટલી સત્તા મળશે, જેટલી પ્રતિષ્ઠા મળશે, જેટલું માન મળશે, જેટલા પૈસા મળશે, જેટલા ગાડી ઘોડા મળશે, જેટલું મળશે બધું મળવાની સાથે હું, એવી સંભાવના છે, જરૂરી નથી, સંભાવના પૂરી છે કે હું મારાથી દૂર જતો જઈશ. અને રાગ અને દ્વેષ સરખું જ કામ કરે છે. બંને મને મારાથી દૂર લઈ જાય છે. એટલે આપણે આ બંનેથી બચવું છે. કર્મયોગ આને માટે એકમાત્ર સાધન છે, જેમાં હું મારા ગમા અણગમાને ઘડીભર
બાજુએ મૂકું છું અને મારી સામે જે સેવ્ય છે, મારો સેવા સ્વીકારનારો ઓલ્ટર, વેદી, જે કોઈ મારા સાસુ સસરા, મારા મા બાપ, મારા વડીલો, મારા ગુરુજી, મારા પતિ પત્ની, જે હોય તે, સંતાન પણ જે હોય તે, એમને ગમતું હું કરું છું. સ્ત્રી પુરુષ લગ્ન કરે, બ્રહ્મચારી હતા ત્યાં લગીને બંને પોતપોતાનું ફાવતું કરે. હા, કન્યા બાપના ઘરમાં કે મારી રોટલી, મારી થાળી જોઈશે, મારી પથારી, મારા ખાટલા પર કોઈ બેસવાનું નહીં, મારી ચાદર કોઈ ઓઢવાનું નહીં. બાપના ઘરમાં છોકરી એટલે રાણી હોય, પટ મારે. અને છોકરો તો ચિંતા જ ના કરે, એને ઘરમાં તૈયાર થાળી મળી જાય ને ખાઈ પીને ફરતો ફરે. પણ જે દર લગ્ન કર્યું ને ઘરમાં જાહેર કર્યું, હવે અમે પતિ ને પત્ની છીએ. હવે પતિએ પત્નીને ખુશ રાખવાની જવાબદારી છે, પતિને ખુશ રાખવાની જવાબદારી છે. એટલે એમણે હવે બંનેની બધી ગમા અણગમા સરખા જ હશે એવું જરૂરી ખરું? સ્ત્રી પુરુષ લગ્ન કરે, સ્ત્રીને જેટલા શાક ભાવતા એટલા જ પેલા પુરુષને ભાવે, અને પુરુષને ના ભાવતો સ્ત્રીને ના ભાવે એવું ખરું કે નહીં? બધા જ આમ કહે છે, બધા આમ હિંમતથી, કારણ કે અનુભવી બધા જ છે. અને છતાંય ચાલ્યું ને. કેમ ચાલ્યું? પત્નીએ કીધું કે તમને ભાવતું જ કરીશ, મારે ભાવતું છોડી દઈશ. અને પતિએ કીધું કે આજે તારે ભાવતું શાક કરીશું. એમાં શું થયું? બંને પોતપોતાનું ભાવતું ક્યારેક ક્યારેક છોડ્યું. પેલી સ્ત્રીને લાલ સાડી પહેરવાની ગમતી જ નથી, પેલો પતિ કે તું લાલ જ પહેરે મને ગમે છે, ના પહેરે, પણ તો એ પહેરે ખરી વચ્ચે વચ્ચે. આમ સંતાનને માટે છોડ્યું. એને ટૂંકમાં બધા દાખલાઓ સમજી લો કે સંતાનને જુદું ગમતું હોય. સંતાનને રાત્રે જ, ઘણા લોકો જન્મે તે રાતે જ જાગ કરે, દાડે ઊંઘ્યા કરે, એટલે માને ઊંઘવા જ ના દે રાતે. માં બિચારી રાતે જાગે, એને ઊંઘવાનો બહુ શોખ હતો, જતો રહ્યો, માને બાળક માટે જાગવા માંડી. પતિ પત્નીને પિક્ચરો જોવાનો બહુ શોખ હતો, રાતે પણ પિક્ચર જોવા જાય. સંતાન છે, બંને બંધ કરી દીધું. ટૂંકમાં ગૃહસ્થાશ્રમ બીજાને ગમતું કરવામાં પોતાના ગમા અણગમા છોડવાની ઉત્તમ તક પૂરી પાડે છે. ઈશ્વર અર્પણ બુદ્ધિથી સાસુની ગમે એટલું સેવા કરો, એ કોઈ જણ બોલે નહીં કે બહુ સારી છે. હા, જીભ ઉપર યમરાજા બેઠા હોય એટલે શનિ બેઠો હોય છે, એ જીભથી બોલે યશ ના આપી શકે માણસો. એને ખબર, અંદર તો ખબર જ છે કે એને બાપને ઘેર જાય તો મારો આખો દડો નકામો થઈ જશે, કશું મળશે નહીં. પણ નથી, એ આવું લોકો યશ આપી શકે ને લઈ શકે, આવું બધું હોય. જાત જાતનું પ્રારબ્ધ આપણો હશે, એનું હશે. પછી આપણને એમ થાય કે આ કઈ જાતનું, પણ કંઈ નહીં, હું તો સેવા કરીશ. ટૂંકમાં આપણા ગમા અણગમા છોડીને સેવા કરતાં 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 કશો ગમય ના રહે, કશો અણગમય ના રહે. તમને જે ગમશે મને ગમશે, બસ. આખા ઘરને જે ગમશે, ઘરની જો ગુણ સુંદરી હોય ગોવર્ધનરામ ત્રિપાઠીની, તો આખા ઘરને જે ગમશે મને ગમશે. પતિ કેટલા માણસો એના ઘરમાં, ડઝનો માણસો હતા. ગાન ચતુર ને માન ચતુર ને વિદ્યા ચતુર ને પેલો ચતુર ને બધા ચતુર. બધાને ખુશ રાખવામાં એમને જે ગમશે એને કોઈ ગમો અણગમો નથી. હા, ગમા અણગમાથી એને રાગ દ્વેષથી મુક્ત થવાની ઉત્તમમાં ઉત્તમ તક ખરેખર પતિ પત્ની બંનેને. પણ પતિઓ ઓછો લાભ લે છે તકનો. એ સંજોગોમાં પત્નીઓને ઉત્તમમાં ઉત્તમની પણ આપણે સુપરલેટિવ કરવી હોય તો કરી, ઉત્તમોત્તમ તક માતાઓને તો, આપણી દીકરીઓને તો છે જ. એટલે કર્મયોગ અને ભક્તિ, ભક્તિપૂર્વકનો કર્મયોગ, પ્રેમથી આ કરું છું, મિકેનિકલી નહીં, પ્રેમથી, આનંદથી, ભક્તિથી, ધન્યતાથી કે વાહ મારા સાસુ ખુશ થયા. મારા, તમે જુઓ નામદેવ મા બાપનો ભક્ત હતો ને, મા બાપની સેવા કરતો હતો. આપણને થાય કે પણ હું કર્મયોગ કર તો શું થશે? અરે કર્મયોગ બધું કામ કરશે. મા બાપની સેવા કરતો હતો અને એટલી સેવા કે વિઠ્ઠલના દર્શન કરાય, વિઠ્ઠલનો ભક્ત હતો. પણ તોય એને સમય ના રહે, નારાયણ દર્શન આપવા આવ્યા. પેલા સેવા કરે છે મા બાપની. નારાયણ બહાર આવીને ઊભો છે અને નામદેવને બૂમ પાડે છે,
પુંડરીક મા બાપનો ભક્ત છે અને નારાયણ એના દર્શન કરવા આવ્યા છે. અને પુંડરીક એના મા બાપની સેવા છોડીને જતો નથી, કારણ કે મા બાપના ચરણ પખાડી રહ્યો છે. ભગવાન ઊભા ઊભા થાકી ગયા બહાર. પેલા ઈંટ ફેંકી આપી, આમ જોયું પણ નહીં, ઈંટ ફેંકી આપી, જરા ઊભા રહો, આરામ કરો, આના પર હું પૂજા કરીને આવું છું. આપણે તો મંદિરના નારાયણના દર્શન કરવા કલાકો લાઈનમાં ઊભા રહીએ છીએ. આ તો સાક્ષાત નારાયણ પુંડરીકના દર્શન કરવા આવ્યા છે અને એ બહાર ઊભા છે. શેનું ફળ છે? કર્મયોગનું. ચંડ કૌશિક હતો પેલો તપસ્વી, મહાન તપસ્વી. હા, જંગલમાં બેસીને મોટું મોટું તપ કરે, આમ કઠોર તપશ્ચર્યા કરે. એ તપશ્ચર્યામાંથી ઉઠ્યો એક દાડો, આમ પેલી ચકલી ઉપરથી કંઈ ગંદકી એના પર નાખી, આમ જોયું, ચકલી પડી બળીને મરી ગઈ નીચે. વાહ, સિદ્ધિ પ્રાપ્ત થઈ ગઈ, ખુશ થઈ ગયો. ભિક્ષા માગવા નીકળ્યો ગામમાં, અને એક સ્ત્રી એના પતિની સેવા કરી રહી છે, પતિવ્રતા સ્ત્રી છે. ભગવતે ભિક્ષાંદેહી બહારથી બૂમ પાડે છે, પેલી બહાર આવતી નથી. 5 મિનિટ, 10 મિનિટ, 15 મિનિટ, આનું મગજ ગયું. ભગવતે ભિક્ષાંદેહી, ભીખ માગું છું, ખબર નથી પડતી, હું અહીંયા ઊભો છું. સ્ત્રી બહાર એને ડોળા કાઢ્યા એની સામો, મહારાજ હું ચકલી નથી, બળી જઈશ. ચંડ કૌશિકને આટલા બધા વર્ષોની તપશ્ચર્યાનું જે ફળ મળ્યું, આ સ્ત્રીને ઘેર બેઠા કેવી રીતે મળ્યું? પતિની સેવામાંથી. પેલા પૂછે છે કે તને ખબર કેવી રીતે પડી? તો અમુક ગામમાં કસાઈને ત્યાં જાય એ તને કહેશે. હા, પેલો કસાઈને ત્યાં ગયો, વ્યાધ એટલે ચામડા કાપે ને વેચે એ માણસ, એને ત્યાં ગયો તો એ કહેશે ઊભો રહે, તને પેલી પતિવ્રતા સ્ત્રીએ મોકલ્યો છે ને, ઊભો રહે, તારી જોડે વાત કરું થોડી વારમાં. માંસને વેચવાનું, તોલવાનું બધું ધંધો પૂરો થયો એનો. પછી ઘરમાં લઈ ગયો અને ઘરમાં જઈને માતા પિતાની સેવા કરી, પછી એની જોડે વાત કરી. શેનું ફળ છે? ચિંતા જ ના કરશો. જે દીકરીઓને તક મળી છે, આખરે આપણે કહ્યું એમ કે જ્ઞાનનું સાધન, કેટલા ઉપનિષદ ભણ્યા, ગીતાના કેટલા શ્લોકો મોઢે થયા, કે કેટલા પ્રવચન સાંભળ્યા કે કર્યા, નાયામાતના પ્રવચન એને લભ્ય ન મેધયા ન બહુના શ્રુતેન. પ્રવચનો કરવા સાંભળવાથી, બુદ્ધિમાં બધું ભરી દેવાથી, બહુ શ્રવણ કરવાથી, કેવળ પ્રવચનથી, કેવળ શ્રવણથી, કેવલ્યા બુદ્ધ્યા મેધયા ન લભ્ય યમે વૈશ્ય વૃણુતે, એનું વરણ કરે છે. હું કામ કયું કરું છું એ તો કશો માયનો રાખતું જ નથી. મેં વરણ નારાયણનું કર્યું છે અને નારાયણે મને આ સંજોગોમાં આ જગ્યાએ મૂક્યો છે. પણ નારાયણ, તું તો મારી જોડે છે, હું નારાયણના ખોળામાં, હું નારાયણ મારી આસપાસ છે કે હું નારાયણની આસપાસ છું ખબર નથી, પણ હું નારાયણમાં ઓતપ્રોત છું. નારાયણ જ કરી રહ્યો છે અને મારી સામે જે મારા સેવ્ય છે બધા નારાયણ છે. અને જેણે આ કર્યું છે ને એમને એવી ધન્યતા હોય છે ખરેખર. એ ધન્યતા ચોપડીઓ ભણવામાંથી આવે ખરી કે ના આવે? કર્મયોગની ધન્યતા, જેમણે દિલથી કર્મયોગ કર્યો છે, હા, દિલથી સેવા એટલે કોઈ વંચિતતાના ખ્યાલ વગર પ્રેમથી સેવા જ કરી છે, માતા પિતા પતિ પત્ની જે છે તેની. તો એ સેવા એની એટલી શુદ્ધિ કરશે કે તત્વમસી કહેનારા ગુરુજી નહીં હોય ને, એને સ્વપ્નમાં પણ ઉપદેશ થઈ શકશે. એને રસ્તે ચાલતા ચોપડીનું પાનું પેલું છાપામાં શિંગ દાણા બાંધીને આપશે ને દુકાનવાળો, એમાં છાપાનું કાગળિયું તત્વમસી કહી જશે એને. તત્વમસીની ખોટ નથી. તત્વમસી આકાશમાંથી પડશે. અંદર જો બ્રહ્મનો પૂર્ણતાનો આનંદનો અનુભવ હશે કે મારા સાસુ ગયા ને પણ એટલા સંતોષથી ગયા, જિંદગીમાં ભલે એમણે આશીર્વાદ ના આપ્યા ને ભલે યશ ના આપ્યો, પણ મરતા એમનો સંતોષ દેખાતો. તેમની નજર મારા પર જ હતી
અને એટલી શીતળતાથી, એટલા આનંદથી મને આશીર્વાદ આપતા ગયા છે. જો આ અહેસાસ જન્મે ને અંદર, એ પૂર્ણતાનો કે બ્રહ્મનો અનુભવ છે, ધન્યતાનો અનુભવ છે. અને એ અનુભવ આપણને એમ લાગે છે કે આશીર્વાદનો છે, એ અનુભવ બ્રહ્મનો છે. ત્યારે તત્વમસી કહેશે કે આ જે અનુભવ છે ને એ તું છે. બસ પૂરું થઈ ગયું કામ, બીજું કશું બાકી નથી રહ્યું, થઈ ગયું. ચોપડીઓ ભણવી જ જોઈએ. હું તો એનો પ્રચારક છું, એટલે મારથી એવું કશું કહેવાય નહીં. પુસ્તકો ભણાવવા એ સવાલ જ નથી આવતો. પણ બધું ભણ્યા પછી પણ જો આ નહીં થાય તો શુદ્ધિ વગરનો પંડિત બ્રહ્મજ્ઞાની થયો જોયો નથી. પણ પંડિત થયા વગરનો શુદ્ધ બ્રહ્મજ્ઞાની થયેલા જોઈએ એટલા છે. એટલે અગત્યની વસ્તુ શુદ્ધિ છે. શુદ્ધિ. અને જો સ્વામીજી મહારાજ કહે છે એમ કે કર્મયોગના ક્ષેત્રો નહીં મળ્યા અને નહીં થયું તો સાધુ થઈને બધું કરવું જ પડશે. એમાં કંઈ ચાલો કંઈ કહેવાય નહીં, પણ કહી દઉં થોડું થોડું. પરમધામમાં પેલા છે ને આવડા ભગવાન રાખતા હતા મહારાજ. પછી એની રોજ પૂજા કરે, કપડાં પહેરાને બધું કરે કે આ વાસનાઓ રહી ગઈ ને બધી અહીંયા પૂરી થઈ જાય, એવું બધું. ટૂંકમાં જે કંઈ વસ્તુ કરવાની હોય છે માણસને, તમે સાધુ થાઓ કે આ બધું થયા પછી પણ આવીને તમારી પાસે એનું પોતપોતાના કઢાવી જશે, લઈ જશે. એટલે કર્મયોગ કરવાનો બાકી હોય તો અહીં આવીને કરવો જ પડશે. એમાં કોઈ બાંધછોડ કે શોર્ટકટ હોતો નથી. એટલો ખરો કે આગલા જન્મે થઈ ગયું હોય તો આ જન્મે જરૂર ના પણ પડે. એટલે અત્યારે અનિવાર્ય આવશ્યકતા શુદ્ધિની છે, કર્મયોગની નથી. કર્મયોગ આગલા જન્મે થયો હોય, આ જન્મ્યો ત્યાંથી શુદ્ધ છે એવું હોઈ શકે, અને તરત એને ઘર છોડી દે, જંગલમાં જતો રહે વગેરે વગેરે, શ્રવણાદિ કરે અને તરત એને સ્ટ્રાઇક થાય, થઈ શકે. એટલે પુષ્કળ કારણ શુદ્ધિ છે. સાધન ચતુષ્ટય સંપત્તિ છે જે આ જન્મ કે આગલા જન્મોના કર્મયોગોથી જન્મી હોઈ શકે છે. એટલે ટૂંકમાં રાગદ્વેષ, આપણે સુખ દુઃખને આધાર રાખીને રાગદ્વેષ કરીએ છીએ. કોઈને સુખ જ સુખ આખી જિંદગી મળે ને દુઃખ જ દુઃખ મળે એવું બને છે? નથી બનતું. અને સુખ દુઃખ કલ્પનાઓ છે. પહેલાં માણસ એક પસંદ કરે, હા બધા બહુ જોયા ઘરમાં, આપણે દેશી પત્ની લાવી, બહુ હાઈફાઈ ના લાવવી. માનો કે કોઈકને એવું જન્મે કે ભાઈ દેશી લાવી કન્યા, બહુ મોટી મોટી હાઈફાઈ ભણેલી ને નોકરી કરતી ને એવી ના લાવી, આપણા પર સાહેબી કરશે. ખુશ હતો કે દેશી ઘરમાં રસોઈ બસોઈ કરે, સરસ ઘર ચલાવે. ધીમે ધીમે પૈસા આવે અને મોટો માણસ બની ગયો, ગાડી ઘોડાવાળો થઈ ગયો, એની સોસાયટી એનો કંપની બદલાઈ ગઈ, મિત્રો એના જરા ઊંચા થઈ ગયા. પછી એમ થાય કે મારી દેશી પત્નીની સાડી પહેરી લઈ જવાય કે નહીં. પહેલાં સુખી હતો કારણ કે પત્ની દેશી હતી, હવે દુઃખી છે કારણ કે પત્ની દેશી છે. કલ્પનાઓ છે સુખ દુઃખ. કસ્ય એકાંતમ સુખમ અપનતમ દુઃખમ એકાંતતો. કાલિદાસ મેઘદૂતમાં કહે છે કે એકાંતતઃ હંમેશા સુખ જ સુખ કોને રહ્યું છે, હંમેશા દુઃખ જ દુઃખ કોને રહ્યું છે. નેચર ગચ્છતિ ઉપરી ચ દશા ચક્ર નેમિક ક્રમેણ. ચક્રના પેલા આરાઓની જેમ ઉપર નીચે ચાલ્યા જ કરે છે. એને આધાર બનાવીને રાગદ્વેષની જરૂર છે. બરાબર? વિવેકથી, વૈરાગ્યથી, સમશ વગેરેથી એમાંથી છૂટીએ. કામ, ક્રોધ, લોભ, મદ, મોહ બધાની વાતો થઈ ગઈ એવું સમજી લો ભાઈ. અજામિલને, સૌભરી મુનિને ઘણા બધા દાખલા આપણને ખબર છે. રાવણ કામી હતો, ભગવાન એને માટે અવતાર લીધો. રાવણને કુંભકર્ણ એમના ઉદ્ધાર માટે તો રામજીનો અવતાર થયો. શિશુપાળ, દંતવક્ત્ર ક્રોધ હતા, ક્રોધના નાશ માટે ભગવાનનો અવતાર થયો, કૃષ્ણ ભગવાનનો. અને ત્રીજા હતા કોણ બાકી રહ્યા? હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ. લોભ. આ લોભ બધાથી ચડિયાતો છે. લોભને માટે ભગવાનના 2 અવતાર થયા. હિરણ્યાક્ષ માટે વરાહ અવતાર થયો, હિરણ્યકશિપુ માટે નૃસિંહ અવતાર થયો. આ લોભ આવી વસ્તુ છે, બધી વસ્તુનો લોભ. ટૂંકમાં આ બધું મોટું સામ્રાજ્ય એનું જ છે ને, બીજું સામ્રાજ્ય છે આનું જ સામ્રાજ્ય છે બધું. આવૃત યોગ રાજ્યા. હા, તો યોગનું રાજ્ય એમણે પ્રાપ્ત કર્યું છે. ચિત્તવૃત્તિ નિરોધ યોગ એમ કહો
તો ટૂંકમાં અજ્ઞાનમાંથી જન્મતી, વિપરીત જ્ઞાનમાંથી જન્મતી કામનાઓ, પછી એમાંથી ક્રોધ, લોભ, મોહ, મદ, માત્સર્ય વગેરે આ બધી વસ્તુઓમાંથી હવે એણે થોડી નિવૃત્તિ પ્રાપ્ત કરી છે અને માટે પોતાની સાથે જોડાઈ રહ્યો છે. યાંત્રિક ચિત્તવૃત્તિ નૈશ્ચલ્ય રહેશે નહીં. હું પકડી રાખું, ચાલ બહાર નહીં જવાનું, તો થોડી વાર નહીં જાય, પછી તો જશે જ ને. પણ અંદર સુખ મળશે તો બહાર નહીં જાય. એટલે ધીમે ધીમે ચિત્તની નિશ્ચળતા, પોતાની સાથે રહેવાનો અભ્યાસ કરતો જાય. રહેતા રહેતા સુખ આવશે. હોટલનું જ ખાનારને હોટલના ખાવાનામાં જ આનંદ છે, ઘરનું ચાખતો જ નથી. પણ એકવાર કોરોનામાં 2-5 મહિના બહારનું ના મળ્યું, ભૂખ્યો રહ્યો, ઘરનું ખાધું, પછી ભાવ્યું કે નહીં? બરાબર? અભ્યાસ થાય તો ઘરનું ભાવવા માંડે. એમ મારી સાથે રહેવા માંડીશ તો મને હું ગમવા માંડીશ. આવૃત યોગ રાજ્ય પોતાની સાથે રહેતો શીખ્યો છે. જ્ઞાત્વા મતમ, બીજો પાઠ અમૃતમ છે. શાસ્ત્રોના મતને જાણીને અથવા અમૃત પરાંચિખાની ઉત્તર સ્વયંભૂ તસ્માત પરાંગ પશ્યતિ નાંતરાત્માનમ કશ્ચિદ ધીર પ્રત્યેગાત્માનમ ઐક્ષત આવૃત્ત ચક્ષુ અમૃતત્વમ ઈચ્છન્ન. અમૃતત્વની ઈચ્છાવાળા કોઈકે ઇન્દ્રિયોને બહારથી સંકેલીને અંદરની તરફ એમને દિશામાં ગતિમાન કરી. અમૃતત્વમ ઈચ્છન એટલે જ્ઞાત્વા અમૃતમ, જ્ઞાત્વા મતમ, અમૃતને જાણીને, જ્ઞાત્વા પામીને નહીં, પીને નહીં, જાણીને, જ્ઞાત્વા. આ બધા ઉપનિષદમાંથી જ આવતા મંત્રોને એના જ સારો છે. ઉપનિષદ કહે છે તમે આત્માનમ વેદાનુવચનેન બ્રાહ્મણ વિદિશંતિ યજ્ઞેન દાનેન તપસા અનાશકેન એતમેવ વિદિત્વા મુનિર્ભવતિ. વિદિત્વા જ્ઞાત્વા એતમેવ વિદિત્વા મુનિર્ભવતિ. એતમેવ પ્રવ્રાજિનઃ લોકમ ઇચ્છંત પ્રવ્રજંતિ. અહીં કહે છે જ્ઞાત્વા મતમ વનગૃહે વિચરંતિ ધન્યા. જેવું જાણ્યું ને વનમાં જતા રહ્યા. ઉપનિષદે કહ્યું કે વિદિત્વા મુનિર્ભવતિ. આત્મા કયો આત્મા? એશ મહાન અજહ આત્મા. ઉપનિષદ કહે છે કે આ મહાન અજ આત્મા છે. એને જાણીને, ભલે પરોક્ષ જાણીને, પણ જાણીને માણસ એને ખરેખર સમજીને વિવિદેશંતિ, કાં તો જાણે છે કે જાણવા ઈચ્છે છે, બંને અર્થ થાય છે. અને એ પ્રવ્રાજીના લોકોમાં ઈચ્છાંતા પ્રવ્રજંતિ, પ્રવ્રજન કરી જાય છે. અહીં કહે છે જ્ઞાત્વા મતમ વનગૃહે વિચરંતિ ધન્યા. એ જાણ્યા અને જવાની વચ્ચે એક વસ્તુ ઉમેરે છે, સમનુભૂય પરાત્મ વિદ્યા કાંતા સુખમ. કાંતાના સુખ વગર કંઈ મેળ નથી પડતો એવું તો લાગે જ છે. પૃથ્વી પરનું શ્રેષ્ઠ સુખ આમ તો મને લાગે છે કે માતા અને બાળકને જન્મેને છાતીએ લગાડવાનું સુખ શ્રેષ્ઠ હશે. પણ આખી દુનિયા અને શાસ્ત્રો પણ એવું જ કહે છે કે સ્ત્રી પુરુષના સંબંધનું સુખ છે એ શ્રેષ્ઠ છે. એટલે કાંતા સુખમ ઉપનિષદ પણ કહે છે તદ્યથા પ્રિયા સ્ત્રીયા સંપરિષ્વક્ત ન બાહ્યમ કિંચન વેદના અંતરમ. પ્રિયા સ્ત્રી સાથે આલિંગિત છે જ્યારે સ્ત્રી પુરુષ બંને, ત્યારે બહારની દુનિયાનું ભાન નથી, અંદરની દુનિયાનું ભાન નથી. ન બાહ્યમ કિંચન વેદ ન આંતરમ એવમેવ અયમ પુરુષ પ્રાજ્ઞેન આત્મના સંપરિષ્વક્ત. પોતાના જ્ઞાન સ્વરૂપ આત્મા જોડે જ્યારે આલિંગન છે સુષુપ્તિમાં, ત્યારે બહારનું અંદરનું કશું ભાન નથી. એટલે ઉપનિષદોએ પણ, ભાગવતે પણ બધાએ પ્રિયા, પત્ની એવું નથી લખતા, એ લોકો પ્રિયા લખે છે. પત્ની નહીં, પ્રિયા. ભાગવત ગોપીઓને પરકીયા કહી છે, કારણ કે પત્ની પતિમાં પરસ્પર અપેક્ષાઓ છે. પ્રિયાને કોઈ અપેક્ષા નથી. એ તો જાણે જ છે કે મારો છે જ નહીં, એ બીજાનો જ છે. આ તો ખાલી તો ખાનગીમાં આપણો સંબંધ છે. એટલે પરકીયા, પ્રિયા, બધી જગ્યાએ પ્રિયાઓ લખી છે.
તો ત્યાં પ્રિયા સ્ત્રીયા સંપર્ક કાંતા, અહીં પણ કાંતા સુખમ. કાંતાનો પહેલો અર્થ પ્રિયા છે, પછી પાછળથી પત્ની અર્થ પણ આવે છે. તો પ્રિય એટલે કે નિરપેક્ષ, કોઈ પ્રકારના અપેક્ષા અંતર ઊભું કરે છે ને, કપટ ઊભું કરે છે, અંતર ઊભું કરે છે. કોઈ પ્રકારના અપેક્ષા વગરના સ્ત્રી પુરુષના સંબંધનો જે આનંદ છે, પૃથ્વી ઉપરનો શ્રેષ્ઠ આનંદ કહેવાતો હોય તો શ્રેષ્ઠ આનંદ છે. એ આનંદ એણે પરાત્મ વિદ્યા, કઈ કાંતા છે? પરાત્મ વિદ્યારૂપી કાંતા. તો પરમાત્મા બ્રહ્મ એ હું છું. કાંતા એટલા માટે લખી કે કાંતાના સંયોગ સાથે મળતું સુખ અહીં કહેવું છે. સરખામણી કાંતાની નથી, પણ સ્ત્રી પુરુષના સંબંધથી મળતા સુખની સરખામણી છે. એમાં જે શ્રેષ્ઠ પૃથ્વીલોકનું શ્રેષ્ઠ સુખ છે, કારણ કે માણસોને આ જ સુખની ખબર છે. બ્રહ્માનંદ એટલે શું એ નથી ખબર, પણ કાંતાનંદ એટલે શું એ બધાને પાક્કી ખબર છે. એટલા માટે કાંતાની વાત કરે છે કે પરાવિદ્યારૂપી કાંતા સાથેના સંબંધના સુખને અનુભવીને એ માણસ ઘર છોડે છે. બેચરંતી ક્યાં વનગૃહે, વનરૂપી ઘરમાં એટલે વનને જ ઘર બનાવી દે છે. હવે એને એના ઘરની જરૂર નથી, એ વનને ઘર બનાવી દે છે, વનમાં વિચરણ કરે છે. ભાગવતના બધી જગ્યાએ પ્રિયા સ્ત્રીના દાખલા, વૃત્રાસુર ચતુશ્લોકીમાં પણ પ્રિયા સ્ત્રીનો દાખલો છે. એટલે પ્રિયા સ્ત્રી સાથેનો સંબંધ શ્રેષ્ઠ આનંદ આપનારો છે. ઉપનિષદ કહે છે સ નૈવ રેમે, આ જીવનો, ડોંગરી મહારાજ કહે છે અરતિ જીવનો જૂનો રોગ છે. હા, અરતિ એટલે કે જામતું નથી. ખરું કે નહીં? બધા બધું કરે, બધું ખાય પીએ, બધું જ કર્યા પછી પણ કંઈ પાછું પણ કંઈ પાન વગર જામતું નથી. પછી પાન પણ જામતું નથી. પાન પછી પણ લાગે પહેલાં સિગરેટ કે પછી સિગરેટ, એ મને યાદ નથી. એવું હોય છે ને, સિગરેટ ને પાનનો કંઈક સંબંધ હોય છે ખરો. મને લાગે પહેલાં પીતા હશે સિગરેટ એટલે ગંધાઈ ના મળ્યું એટલે પાન ખાતા હશે, મને નથી ખબર. પણ ટૂંકમાં આ કર્યું, પણ પછી બહુ જામ્યો ને પછી પેલું, બહુ જામ્યો ને પછી પેલું. એટલે અરતિ છે ને જીવનો રોગ છે, મૂળ રોગ છે, મૂળભૂત રોગ છે. સનૈવ રેમે, ઉપનિષદ કહે છે એણે રમણ ના કર્યું, મજા ના આવી. પોતે થયો તો ખરો નારાયણ, એને મજા ના આવી. શું કર્યું એણે? તસ્માત એકાકી ન રમતે, આજે પણ એકલા માણસને આનંદ નથી આવતો, એટલે શું કર્યું? સહ દ્વિતીયમ ઐચ્છત, બીજાની ઈચ્છા કરી અને માટે સ્ત્રી પુરુષે લગ્ન કર્યું. અર્ધભૃગલમ, ત્યાં કહે છે પેલા વાલના દાળના ફાડિયા હોય ને, એ ફાડિયા જેવા બે સ્ત્રી પુરુષ છે. એ ભેગા થાય ત્યારે એમને હાશ કંઈક દાણો આખો થયો એવું લાગે. એટલે ટૂંકમાં ઉપનિષદોએ પણ આ જ વાત કરી કે એકલાને આનંદ નથી આવતો, જ્યારે એકમાંથી બે થાય, પણ બેમાંથી એક થાય તો જ. એકલો ભલે બે થયા પણ બે જ રહે, આખી જિંદગી બે જ રહે તો ચાલે ખરું ગૃહસ્થાશ્રમ, પણ આનંદ ના મળે. હા, બે જ્યારે બે મટીને પેલો ભૌતિક એક નહીં, અંદરનો એક થઈ જાય ત્યારે ખરો આનંદ મળે. આવું મળ્યું, ચાલો ઘર છોડ્યું, વનમાં ગયા, વનમાં રહેવાનું શરૂ કર્યું. આપણે આગળ ચાલવાનું છે એટલે થોડો અન્યાય કરીને આગળ જઈશું. 3જો શ્લોક. त्यक्त्वा गृहे रतिमधो गतिहेतुभूताम् आत्मेच्छयोपनिषदर्थरसं पिबन्तः पीतस्पृहा विषयभोगपदे विरक्ताः धन्याश्चरन्ति विजनेषु विरक्तसङ्गाः. દત્તાત્રેય ભગવાનને એક ગુરુ સાપ પણ છે. હા, શાને માટે ખબર છે? સાપ શાને માટે ગુરુ છે? શાને માટે ગુરુ છે? સાપ શાને માટે ગુરુ છે? ખોદે ઉંદર ને ભોગવે બોરિંગ, એને માટે. ઘર બાંધે જ નહીં ને, કોઈના બાંધેલા ઘરમાં જ રહે. ઉંદર ખોદે અને સાપ રહે અંદર. ગૃહસ્થો બાંધે અને સાધુ એમાં જઈને રહે. બરાબર?
એને માટે સાપ ગુરુ છે દત્તાત્રેય ભગવાનનો. એટલે આ લોકો ધન્યાશ્ચરંત વિજનેશ વિરક્ત સંગાહ, સંગ વગરના એકલા થઈને જંગલમાં ફરે ને જ્યાં ત્યાંથી પેલાને રાંધેલું આનું ખાઈ લે આને કે રહે થોડો આરામ કરે, આમ તેમ ચાલતા થઈ જાય. આ લોકો ખરા ધન્ય છે. ઘર બાંધીને વળગી રહેનારા ધન્ય છે. ઘર બાંધ્યા પછી નીકળાય ને ઘરની બહાર કે તમે કેમ બેમાંથી એક જ આવ્યા, તો ઘર બંધ ના કરાય ને. એટલે લોકો ઘરને બાંધે કે ઘર એમને બાંધે છે ખબર નથી પડતી, પણ ઘર લોકોને બાંધી દે છે. પુત્ર વધુ સાસુ સસરાને બાંધી દે, છોકરો દાદા દાદીને બાંધી દે, જવાય નહીં. તો બાળક છે એટલે ના જવાય ને, પેલી પ્રેગ્નન્ટ છે એટલે ના જવાય ને, એને છોકરો છે એટલે ના જવાય ને. બસ આને ચિંતા ખરી કશે. ધન્ય વિરક્તા વિજનેશુ, જંગલમાં એમને કશી માથાકૂટ જ નહીં. તમારે ઘર ભાઈ નથી તો સારું બીજાને ઘેર જઈશ, જા તારું ઘર છોડી દઈશ. ધન્ય ત્યક્ત્વા ગૃહે રતિમ, ઘરમાં એક સલામતી હતી. ઘરમાં તમે આવવાનું કંઈ પૂછે કેમ છો, કેમ મોડું થયું, તો સારું લાગે કે નહીં, સાચું બોલજો. તમે ઘેર જાઓ 15 દાડા શિબિર 15 દાડા મોટી ધાડ મારી કે પ્રવચન સાંભળ્યા ને કર્યા વેદાંત પડીને આવ્યા, ઘરનું તાળું ખોલીને અંદર જાઓ, કોઈ તમને પૂછનારું હોય જ નહીં કે કેવું રહ્યું, થાક લાગે છે, તો ગમે કે ના ગમે, પૂછે તો ગમે ને. ઘરમાં રહીએ તો પૂછે, જંગલમાં રખડતા થઈ જાઓ પૂછે કોઈ ના પૂછે, પછી ના ગમે. આ બધી ઇમોશનલ નીડ, આ બધી વસ્તુઓ હોય છે. હા, બધું સ્વામીજી મહારાજ કહે છે બનેસ ટુ પે એટેન્શન, કે ધ્યાન આપવાનું બાકી રહી ગયું છે. કોઈક જગ્યાએ કશુંક જુએ, કેટલાક કોર્નર બાકી રહી ગયા છે. એટલે કેટલાક કોર્નર આપણાથી, આપણે એટલે ભલભલા લોકોથી બહુ મોટે મોટાની વાતો થતી હોય અને ખબર પડે કે હે અહીં આવું થયું. એટલા કોર્નર એડ્રેસ કરવાની વાત કરે. વન હેઝ ટુ એડ્રેસ, એટલી વસ્તુ એડ્રેસ કરવાની, એટલે કે એના પ્રત્યે ધ્યાન આપવાનું રહી ગયું છે. બધા ખૂણા પર ધ્યાન નથી અપાતું. એટલે ઘરમાં રહો એટલે તમને આનંદ મળે. કોઈ તમારો ભાવ પૂછે, તમને ગરમ ગરમ ચા લાવીને આપે, અને ચા ગરમ હોય ને મોડું થાય તો ઠંડી કરી આપે, ઘરમાં બધું થાય. અને જંગલમાં ચાય મળે કે ના મળે ભાઈ, અને ચા તમે તૈયાર કરીને ઠંડી પર મૂકીને ચકલી આવીને બગાડી ગઈ કે કૂતરો બિલાડું પી ગયું તો જતી રહે. જંગલ છે. પણ ગૃહે રતિમ, ઘરમાં રતિ કે રમણ છોડ્યું, ઘરમાં સલામતી મળતી હતી, ઇમોશનલ સિક્યોરિટી મળતી હતી. હા, ભૌતિક સિક્યોરિટી તો ખરી જ કે ઘર હોય એટલે સલામતી, ખાઈ પીને આપણે સૂઈ શકીએ, બેસી શકીએ, આરામ કરી શકીએ, એ તો ખરી જ. ઝૂંપડામાં એ થોડું ઘણું મળી જાય, પણ આ ઇમોશનલ સિક્યોરિટી, કોઈ મને પૂછે કે કેમ છો ને એની તાવ આવે ને કોઈ દવા આપીને જાય એની અસર, કોઈ પાસે બેસીને હાથ ફેરવે એની અસર જુદી હોય કે ના હોય ને. બેટા બહુ તાવ આવ્યો છે, તને પોતું મૂકે કે ના, કશું કરે ના, ખાલી વાત કરીને જાય તો સારું લાગે કે નહીં. સાધુને કોણ પૂછે કે કેમ તમને તાવ આવ્યો છે, જાતે ઉઠવાનું, દવા લેવાની, હોઈ જવાનું, પાછું કોઈનું ધ્યાન જાય પૂછે ને, આજે પૂછે ને કાલ નહીં પૂછે. મુનસફી છે લોકોની કે ચેલા કે સેવકો હોવા જરૂરી નથી, પણ હોય તો પૂછેવું જરૂરી નથી ને. અને આજે પૂછે કાલે પૂછવું જરૂરી નથી, નહીં પૂછે. અહીં દવા મૂકી લઈ લેજો એવું કહીને જતા રહે. તો ઘરમાં તો કેવું દર સવારે બપોરે સાંજે દવા કાઢે આપે, બધું સારું લાગે ને. એમાં તાવ ઉતરી જાય, દવાથી ઉતરે એટલો અડધો તાવ આનાથી ઉતરે કે કંઈ ખબર પૂછે. રતિમ, ઘરમાં રમણ, આ બધી વસ્તુ, આ ધીસ ઇઝ અ નીડ. માણસ માત્રને આવી જરૂરિયાત છે કે હું કોઈને પ્રેમ કરું અને કોઈ મને પ્રેમ કરે. બને તો હું જેને પ્રેમ કરું એનો એકલો જ પ્રેમ કરું, બીજો કોઈ ના કરે. બને તો એ મને એકલાને જ પ્રેમ કરે, બીજાને ના કરે. એવી ઈચ્છા ખરી કે નહીં? સમજ પડી ગઈ મેં શું કહ્યું? હું જેને પ્રેમ કરું એટલે મારો કોઈ હરીફ ના હોય, સપત્ની મારો કોઈ કોમ્પિટિટર ના હોય કે એ થોડો પ્રેમ કરીને હું થોડો, ખબરદાર જો કોઈ આવ્યો તો હું જ પ્રેમ કરીશ. અને એણે મને જ કે ક્યાં ઊભા હતા, પાનના ગલ્લે કેમ ઊભા હતા, કોને જોતા હતા? એણે મને જ પ્રેમ કરવાનો, બીજા કોઈને નહીં કરવાનો.
આ માણસ માત્રની જરૂરિયાત છે. હવે એ બધા પ્રેમો અંદરના નારાયણથી મળે ત્યારે આ વસ્તુ છૂટે ને. એનો એકવાર એનું એનું ખાતરી મળી જાય એકવાર કે અરે વાંધોની ચિંતા ના કર, હું છું ને, ડોન્ટ વરી, આઈ એમ ટેલિંગ યુ, ડોન્ટ વરી, આઈ એમ ટેલિંગ યુ, કશું નહીં થાય, હું છું ને. કોઈ પહેલાં અમે લોકો ભૂસકા મારીએ ને, પહેલાં આમ પણ નદી વગર પણ બહાર પણ છોકરાઓને બાપ છોકરાને પગથિયાની ઊંચો થોડો ઊભો રાખે, પછી કે માર ભૂસકો, કે હું છું, હું તને પકડી લઈશ, પેલો બીએ બિચારો, હું તને પકડી લઈશ. બાપનો ભરોસો થાય. અને પેલા LIC-વાળા યોગક્ષેમમ વહામ્યહમ, પણ નારાયણ કરશે કે નહીં શી ખાતરી? ના એ કરે તો ત્યાં જ લગીને તમારા મા બાપે કર્યું હતું, તમારા છોકરાએ કોણે કર્યું હતું? અરે મા બાપ જ નારાયણે આપ્યા ને, માનામાં દૂધે નારાયણે આપ્યું ને, કોણે આપ્યું છે? નારાયણ. પણ એ નારાયણ જોડે બહુ જ ગરોબો આત્મીયતા હોય ને, એ નારાયણના ભરોસે. બાકી બધું રતિ એટલે પેલો રસ બહુ જ ગંભીર વસ્તુ છે. પણ એ લખ્યું છે અધોગતિ હેતુ ભૂતામ, અધોગતિનું કારણ હોય તો આ છે. ઘરમાં જે રતિ, એને કઈ રતિ? અધોગતિનું મૂળભૂત કારણ એવી જે રતિ છે એને છોડીને. તો આપણે ઘણી ચર્ચા કરી ગયા આ વસ્તુની, કે સમજપૂર્વક, વિવેકપૂર્વક, વૈરાગ્યપૂર્વક અને ભગવાનમાં રસપૂર્વક. આત્મે છે ઉપનિષદો પરસમ પિબંત. સાધન પંચકમાં ભાષ્યકાર મહારાજે કહ્યું વેદ નિત્યમ અધીયતામ, વેદોનું અધ્યયન નિત્ય કરવું જોઈએ. એનાથી એમાં જે કર્મો કયા છે એનું સારી પેટ અનુષ્ઠાન કરવું જોઈએ વર્ણાશ્રમ ધર્મને અનુસરીને. એ કર્મ શેને માટે કરવા? એનાથી ઈશ્વરની પૂજા કરવી જોઈએ કે મારા કર્મથી નારાયણ ખુશ થાવ, અને એના પરમેશ્વર પ્રિયતામ, કર્મયોગ નારાયણ ખુશ થાય એનાથી. કામ્ય મતિસ્ત્યજ્યતામ, શું મળશે છોડી દો બસ. ભાગવત આખું શરૂ આને માટે થયું. હા, શું? નિષ્કપટ, કૈતવ શબ્દ વાપર્યો છે. કૈતવ એટલે કપટ. કપટ છોડીને ભક્તિ કરવી એ ભાગવતનો ધર્મ છે. તો કપટ એટલે ફળનો સોદો, કે હું ભગવાન આટલી ભક્તિ કરીશ તો મને છોકરો આપજે, તો મને પૈસા આપજે, તો મને પ્રમોશન આપશે. આને કપટ કહેવાય. કામના રાખવી જે કરવું એમાં, કે મા બાપની સેવા કરીને વારસો મને વધારે મળશે, એક ભાગ વધારે મળશે. તો કામ્ય મતિ ત્યજ્યતા, હું કર્મયોગ કરું છું, સેવા કરું છું ઈશ્વરની મારા વર્ણાશ્રમ ધર્મના પાલન દ્વારા. કામ્ય કર્મમાંથી હું મારા મનને પાછું ખેંચું છું. અને આ કામના ઓશ પાપ છે, કારણ કે મને બહાર રાખે છે, બહિર્મુખ રાખે છે. એના દ્વારા અને પૂર્વના પાપો પણ, પાપોના સમૂહને ધોઈ નાખો એના દ્વારા. ભવ સુખે દોષોનું સંધ્યતા, આ સંસારના સુખમાં સુખ નામની વસ્તુ જ નથી. આપણે નિશાળમાં ભણતા હતા ને ત્યારે નિબંધોમાં બધા વાક્યો સરસ સરસ લખીએ ને, જે જિંદગીની ઘટમાળ એવી, દુઃખ પ્રધાન, સુખ અલ્પ થકી ભરેલી. નહીં, એવી નોટ બનાવી હતી મેં, સારા સારા વાક્ય, પછી નિબંધોમાં કામ લાગે ને આપણને. એમાં એક વાક્ય આવું હતું, જે જિંદગીની ઘટમાળ એવી, દુઃખ પ્રધાન, સુખ અલ્પ થકી ભરેલી. આ તો નાનપણથી શીખતા આવ્યા છીએ. પ્રધાન નહીં, દુઃખ નહીં, દુઃખ 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 દુઃખ, લિટલ બીટ ઓફ, અરે લિટલ બીટ એ તો હું શ્વાસ ખાઉં છું, એ તો સત્સંગમાં જોઉં ને એટલી વાર સુખ, બાકી દુઃખ દુઃખ. આત્મેચ્છાવ્યવસ્થિતામ, છોડો આત્મા જ જોઈશે. નિજ ગૃહાત પૂર્ણમ વિનિર્ગમ્યતામ, જેવી જન્મી ઘર છોડો. બરાબર? તો ઘર છોડો એટલે ઘરમાં મળતી સલામતીનો આગ્રહ છોડીએ એવું. ઘર છોડો ના છોડો નારાયણની ઈચ્છા પ્રમાણે થશે, પરંતુ એ મારી સલામતીનું સાધન, હું સેવા કરવાનું સાધન છે, પ્રદાનનું સાધન છે, મારે કંઈ જોઈતું નથી. ઓકે, કાલે આગળ ચાલીશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત